ધીરેન્દ્ર રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. જીનલ, જા પેલી ભક્તાણીની પૂજા પતી ગઈ હોય ને તો બોલાવે ને અહીંયા. હમ્મી જોઈને હે ભગવાન, આખો દિવસ ધૂપ અગરબત્તી, એના સિવાય કંઈ આવડતું જ નથી. હા મમ્મી. બેસો. લગનને 6 મહિના થઈ ગયા તો પણ તારા ભૈયા હજી કર્યાવર કર્યું નથી. મમ્મી, તમે આટલું ખમ્યા છો, થોડું વધારે ખમી જાઓ ને. તમને તો ખબર છે મારા ભાઈની પરિસ્થિતિ અને તબિયત બંને ખરાબ છે. કર્યાવર કરી આપશે. તારો ભાઈ ઉપકાર નથી કરતો અને આ વ્યવહારિક વાત છે. લગનના દિવસ જ કર્યાવર કરવાનું હોય. આ તો અમે સારા માણસો કે આટલી રાહ જોઈ. મમ્મી, મારા ભાઈ એટલા ખમતીધર નથી, છતાં વહેલા મોડા તમારું કર્યાવર ચોક્કસ કરશે. કરી દેશે, કરી દેશે. આ આડોશ પડોશની બઈઓ છે ને કર્યાવર તારું જોવા માંગે છે. શું બતાવ પથરા? 1 અઠવાડિયાનો તને સમય આપું છું. જો તારા ભાઈ 1 અઠવાડિયામાં કર્યાવર ના કર્યું ને તો હું તને પહેરે લુગડા ઘરમાંથી કાઢી મૂકીશ. ભાભી, એને તમે ધમકી ના સમજતા. હા, ચાલ જીનલ. હે રામદેવ પીર, પિયર જઈશ તો પણ કંઈ નથી થવાનું, અને નહીં જાઉં તો મારી સાસુ વળશે. હવે કરવું તો કરવું શું? અરે પૂજા, અત્યારે ક્યાં ચાલી? ભાઈના ઘરે. હો, એટલે મમ્મી એ કરિયાવર માટે ફરી ઉઘરાણી કરી એમ ને? હા. ત્યારે ક્યાંય જવાની જરૂર નથી. હું મમ્મી સાથે વાત કરું છું, ચાલ ઘરે. અને જો જરૂર પડશે ને તો આજે ઠપકો પણ આપીશ. ના, મારા માટે તમે મમ્મી સાથે બોલાચાલી કરો એ મને નહીં ગમે. હું જાઉં છું અને ભાઈની તબિયત પણ પૂછી લઈશ. કશો વાંધો નહીં, તું ભાઈને મળી આવ. અને હા, એક વાત યાદ રાખજે કે ભાઈને કરિયાવર માટે કોઈ દબાણ ના કરતી. હું મને વાત કરું છું. ભાઈ, તો आई બેન, દુઃખી ના થઈશ તારા ભાઈને જોઈને. તારું દુઃખ હું જાણું છું, પણ હું મજબૂર છું. શું કરું? એક બાજુ શરીર સાથ નથી આપતું. જો હું ઊભો થઈ જાઉં ને તો પાતાળ ફાડીને પણ હું તારું કર્યાવર પૂરું કરી દઉં. ના ભાઈ, હું કરિયાવર માટે નથી આવી. હું તો તમારી ખબર અંતર પૂછવા આવી છું. દવા લીધી તમે? બેન, હવે તો દવા પણ ગળાથી નીચે ઉતરતી નથી અને તારું દુઃખ મારાથી જોવાતું નથી. મારી ચિંતા ન કરો ભાઈ. હે રામદેવ પીર, મારું જે થવાનું હોય તે ભલે થાય, પણ મારા ભાઈને સાજા કરી દો. મમ્મીના કહેવાથી હું પિયર તો જઈ આવીશ, પણ ખાલી હાથે. હવે તો મારો રામદેવ પીર કરે એ જ સાચું. કેટલી સરસ સાડી છે. મમ્મી, હું આ બુટ્ટી ઉંઘીશ. અરે આ બુટ્ટીની અંદર કેટલી બધી બુટ્ટી છે. તારે જે જોઈએ લઈ લેજે. અરે આવ આવ બેટા, બેસ. અને આ જો, તું જેવી અહીંયાથી પિયર ગઈ ને એવો તારો ભાઈ અહીં આવીને આ બધું કર્યાવર આપી ગયો. નમસ્તે વેવાણ. અરે જીતુભાઈ જી, આવો આવો.
નમસ્તે બનાવી. અરે નમસ્તે. કેમ છો બેટા, મજામાં? મજામાં. જી જી. મનીષ કુમાર, જેમ બાએ કીધું હતું એ મુજબ ફૂલ લઈને ફૂલની પાખડી કરિયાવર પટેલ લઈને આવ્યો છું, અને બીજી 4-5 બેગો બહાર પડી છે, એ પણ આપ લઈ લેજો. અને ફર્નિચર અને વાસણ પાછળ ટ્રક ભરીને આવે છે, જો એ ઉતારી લેશો તો તમારો ખૂબ ઉપકાર રહેશે મારી પર. અરે જીતુભાઈ, આટલું બધું કરવાની ક્યાં જરૂર હતી? અરે મનીષ કુમાર, આ તો વ્યવહાર કહેવાય. અને બા, બધું તમે જોઈ લેજો, કંઈ પણ ખૂટતું કરતું લાગે તો મને ખાલી જાણ કરજો, હું પાછું પહોંચાડી દઈશ. હવે હું રજા લઉં છું. પણ મારી વાત તો સાંભળો, તમે રોકાઈ જાઓ. આજે મને રોકતા નહીં, મારે બહુ અગત્યનું કામ છે, માટે હું રજા લઉં છું. અરે પણ નહીં. ઓકે. અરે બીજા થેલા પણ અંદર છે, હે ને? બિલકુલ બિલકુલ. અને હા પૂજા, તારા ભાઈ એમ પણ કહેતા હતા કે ફર્નિચર અને વાસણો પાછળ ટ્રક ભરીને આવે છે. આટલું બધું કરવાની શું જરૂર હતી? અરે મારો ભાઈ તો પથારી વશ છે, અને આ લોકો કહે છે મારા ભાઈ આવીને કરિયાવર આપી ગયા. કોણ આવ્યું હશે? નક્કી મારો 1000 હાથવાળો રામા પીર આવ્યો હશે, મારો ભાઈ બની અને કરિયાવર આપવા. પૂજા, મને એક વાતની ખબર ના પડી. તું એમ કહું છું કે તારા ભાઈની પરિસ્થિતિ સારી નથી, એમની તબિયત સારી નથી, તો પછી આટલું બધું કરિયાવર કર્યું કઈ રીતે? ખરેખર મારા ભાઈની પરિસ્થિતિ સારી નથી, અને તબિયત તો બિલકુલ સારી નથી. આજે જ્યારે હું પિયર ગઈ ત્યારે તે પથારીમાંથી ઊભા પણ નહોતા થઈ શકતા. શું વાત કરે છે તું? તો એ અહીંયા કઈ રીતે આવ્યા? અને મને તો લાગ્યું નહીં કે બીમાર હોય. સત્ય જાણવું છે તમારે? હા. અહીંયા જે આજે આવ્યા એ મારા ભાઈ નહોતા, એ 7,000 હાથવાળા મારા રામા પીર હતા. શું? એ સાક્ષાત રામા પીર તારા ભાઈ બની આપણા ઘરે આવ્યા? હાથ જોડીને મને પાપમાં ના નાખશો. અરે, હું તને હાથ નથી જોડતો, તારી શ્રદ્ધા અને તારી ભક્તિને પ્રણામ કરું છું. પૂજા વહુ, અહીં આવ. બેસ. હું કાલની વિચારું છું કે તું એમ કહેતી હતી કે તારો ભાઈ બીમાર છે, તારા ભાઈ જોડે ફૂટી કોડી પણ નથી, તો પછી આટલું કરિયાવર કર્યું કેમનું? મમ્મી, મેં એમને બધી જ વાત કરી દીધી છે. શું વાત કરી? એ જ કે તારો ભાઈ ચોરી કરીને આ બધું કરિયાવર પૂરું કર્યું? ચોરી? અને મારો ભાઈ ક્યારેય ના કરે મમ્મી. બેન માટે ભાઈ ચોરી નહીં ગમે તે કરી શકે છે. અને જેવી તું પિયર ગઈ એવો તરત જ તારો ભાઈ અહીંયા આવ્યો અને કરિયાવર કરીને ગયો. પૂજા, સાચે સાચું કહી દે, નહીં તો એનું પરિણામ સારું નહીં આવે. મમ્મી, મારે આ વાત કોઈને જ નથી કરવી, પણ તમે આટલી બધી જીદ કરો છો. તમે સાચું કહો છો, કાલે જે કરિયાવર આપવા આવ્યા એ મારા ભાઈ નહોતા, તો એ સાક્ષાત મારા પ્રભુ રામા પીર હતા. ઓહો, તું કોઈ ગંગા સતી કે પાનબાઈ નથી કે પ્રભુ તારો પોકાર સાંભળે અને અહીંયા દોડ્યા આવે. અને જો સાચે સાચે ભગવાન અહીંયા આવ્યા હોય ને તો તારે એનું પ્રમાણ આપવું પડશે. મમ્મી, એમ ઘડી ઘડી પ્રમાણ આપવા ભગવાનને ના બોલાવે. ક્યાંથી બોલાવે તું? તારી વાત જ સાચી નથી કે તું પ્રમાણ આપી શકે. મમ્મી, તમે આટલી જીદ કરો છો, ઠીક છે, હવે તો મારો રામા પીર કરે એ સાચું. ચાલો આપો પ્રમાણ.
હે રામદેવ પીર, તમે ભાઈ બનીને મારું કર્યાવર તો પૂરું પાડ્યું, પણ હવે મારો પરિવાર અને મારા પતિ મારા પર શંકા કરે છે અને તમારું પ્રમાણ માગે છે. હું ક્યાંથી લાવું પ્રમાણ પ્રભુ? દીકરી પૂજા, દુઃખી થઈશ નહીં. હું આવ્યો છું પ્રમાણ આપવા. પૂજાનો ભાઈ બની કર્યાવર હું જ પૂરું કરવા આવ્યો હતો. જોઈએ છે કોઈ બીજું પ્રમાણ? રામાપીર, અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરો. બોલો રામાપીરની જય